મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તો અત્યારે વાગી ગયા છે 6:30 અને હું નાસ્તો બનાવવા કિચનમાં આવી ગઈ છું. અને નાસ્તામાં મારે અત્યારે બનાવવાના છે સેવ રોલ. તો તમને બધાને સેવ રોલ ભાવતા હોય તો પ્લીઝ સેવ રોલ ખાવા આવી જાજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. અને સેવ રોલ બનાવવા મસાલો તો તૈયાર કરશું ને, હાલો ફટાફટ આપણે જોઈ લઈએ. માં તો રોજ કંઈક ને કંઈક નવું બનાવવાનું હોય, નાસ્તો કરવાનો હોય. પારસભાઈને મેં દૂધ લેવા મોકલી દીધો છે, બેન બહાર એનું કામ કરે છે. તો હું પહેલાં મસાલો તૈયાર કરી લઉં ને પછી મળીએ. આટલું બધું આપણું શાક પડેલું છે, આને કંઈ ના ફેંકી તો નહીં દેવાય. કેટલું મોંઘા ભાવના વટાણા બટેટાનું તેલ ને બધું નાખીને મસાલા નાખીને બનાવ્યું હોય તો એ શાક વેસ્ટ કરવું કરતાં આપણે એનો જ મસાલો મસ્ત બનાવી નાખીએ અને એ મસાલાના પછી આપણે મસ્ત સેવ રોલ બનાવીએ. ચાલો કેવી રીતે બને છે એન્ડ સુધી જોયા કરજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સેવ રોલ ખાવાનું ભૂલતા નહીં, મસ્ત બને છે. બટેટાનો માવો મસ્ત તૈયાર થઈ ગયો. શાક હતું એને અમે સંધી નાખ્યું છે, બધો મસાલો નાખી દીધો. ઉપરથી થોડાક મમરા નાખી દઈએ તો થોડું કડકરું લાગે મસ્તીનું. તો ત્યાંમાં ઉપરથી મારે ચીઝ ખમણવું છે. આ બને છે શેનો માવો? આ આપણે સેવ રોલનો માવો બનાવવો. મસ્તીના સેવ રોલ બનાવો તમારે ખાવા ને. જો નામ સાંભળીને તો મોઢામાં પાણી આવે. હાલો આપણો બટાકાનો માવો મસ્ત તૈયાર થઈ ગયો છે. આ ઉપરથી સેજ એવું મસ્ત સેજ ખમણીની અંદર એડ કરી દઈએ આપણે. અને શાકનો માવો તો આશે બપોરનું શાક હતું એટલે બટાકાનો માવો આજે ઈજી બની ગયો. કાલ તો બટાટા બાફીને પછી માવો બનાવ્યો હતો. શું કહેવાય? આલુ પરોઠાનો. તો આપણો માવો તૈયાર છે. હવે આપણે થોડોક છે ને મેંદાનો લોટ મેંદાનો લોટમાં નથી બનાવવાના, ઘઉંના લોટમાં બનાવવાના છે. તો પેલા ઘઉંનો લોટ થોડોક બોળી નાખી લઈ લીધો છે. સેજ એવું મીઠું નાખી દઈએ કારણ કે બપોર શાકમાં બધામાં હોય જ તે. બધામાં મસ્ત પાણી નાખી બોળી નાખીએ. તો મમ્મી ઘઉંનો લોટ ધોઈ છે. ચાલો ધોવાઈ જાય પછી મળીએ. હાલો તો છે ને જો આપણે મસ્ત બટેટાનો માવો કરી નાખ્યો છે. આની આપણે રેસીપી ક્યારેક અલગથી બનાવશું. આનો બહુ મસ્ત માવો બને. આપણે અલગથી માવો બનાવ્યો હોય ને, ડૂટી ફૂટી છે, ટોપરું છે, દ્રાક્ષ છે, બધું નાખીને મેં બધું નાખ્યું. પણ શૂટિંગ કરવાવાળું નથી ને તો નથી થયું શૂટિંગ. અને અત્યારે તો મસ્ત રોલ બનાવવા માંડીશું. હાલો ફટાફટ એટલા રોલ બનાવી નાખું પછી પાછા મળીએ આપણે તળવા ટાઈમે. હજી બોવાની આગળ પ્રોસેસ બાકી છે, એમ સુધી બનાવી. રોલના રોલ છે ને એ બળી ગયા છે. હજી સેવ લગાડવાની બાકી છે. તો હમણાં આપણે સેવ લગાડી દેવી એટલે સેવ રોલ થઈ જાય. રોલ છે અને પહેલા તો આપણે ઘઉંના લોટનું બોળેલું છે ને એમાં પહેલા બોળી દઈશું. અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો એ ગરમ મસ્ત થઈ ગયું છે. અને આ જે ડોયું હોય ને અને પછી સેવમાં એવી રીતે કરી લેવાનું. એટલે આપણો સેવ રોલ એકદમ મસ્ત કડકડો તૈયાર. ચાલો સીધો તેલમાં જો. અને આને એકદમ ધીમા ગેસે તળવાના છે. તળવાનું ચાલુ થઈ ગયું છે. અને હાલો ફટાફટ આપણે બધા આવી રીતે સેવ રોલ બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરાક કમેન્ટમાં કહેજો મને. અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ ક્યારેક ઘરે બનાવજો, ટ્રાય કરજો. બહુ મસ્ત બને છે, ખાવાની મજા આવે છે, છોકરાઓને બહુ ભાવે છે. તો આપણે છે ને તળવા મળ્યા અને આને છે ને એકદમ ધીમા ગેસે તળવાના છે. આમાં મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે, બાકી એમાં મેંદાના લોટનો પણ ઉપયોગ બધા કરે છે. તો ચાલો એકાદા બે તળાઈ જાય પછી મળીએ. તો બોલીએ. હાલો તો છે ને જો આપણે મસ્ત સેવ રોલ તળાઈ ગયા છે એકદમ ધીમા ગેસે. તમે જુઓ પેલા નાખ્યા ત્યારે કલર કેવો હતો, અત્યારે કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. મસ્ત કડકડા થઈ ગયા છે. ઉપરથી કડકડાની અંદરથી એકદમ પોસા અને ખાવાની બહુ મજા આવી જાય હો. જોઈને છોકરાના મોઢામાં પાણી આવે છે. શૂટિંગ ઉતારવા વાળાને તો મોઢામાંથી પાણી આવવા માંડ્યું. બોલો તો ચાલો ફટાફટ સેવ રોલ ખાવા. તો બીજા પણ અંદર નાખવા માંડ્યા છે. બીજો ઘાણ તળાવવાની તૈયારી છે હવે. તો ચાલો બધા બની જાય પછી મળીએ. હવે એટલા રહ્યા છે. ચાલો જો આપણા મસ્ત સેવ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ મસ્ત કુરકુરા મસ્ત બન્યા. હાલો ટેસ્ટ કરીને બતાવું. એકાદું ફેરવું હોય તો ટેસ્ટ કરું. એ તો ઉના છે. જો
આમ તું કાઢો એવા મસ્ત બની ગયા છે ને હવે એને મસ્ત ટમેટા કેચઅપમાં બોળીને આમ ખાવાના હલો ખાવા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર કરી દેજો બસ વિડીયો લાંબો નથી કરતા મસ્ત બની ગયા છે ફટાફટ અમે નાસ્તો કરી લઈએ બસ આજ માટે એટલું જય માતાજી જય મહાદેવ હર મહાદેવ આવજો બધાય સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાળા અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ અને બધાને અત્યાર માટે ગુડ નાઇટ કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાળા બાય